ચમ ધમાલ કરો લ્યા હે સાહેબ આમ કઈ જોકું માર અને લેસન બેસન રેડી કરો હન એમ છોકરો હું પ્રશ્ન પૂછું જવાબ આલશો ને તું ઉભો થા તાર હેડ પેલો ગાયને કેટલા શેકડા આવે 3 ના 1 ના 2 તમારે ઘેર ગાયું છે ઓવા કનો છોકરો હે તું ભરતજીનો એમ તને જબ્બર શીખવાડ્યું હો તાર પપ્પાએ હા તું બેસી જા તું ઉભો થા ભાઈ તમારે ઘરે બકરી છે હા બકરીને કેટલા કોણ આવે 3 અને કનો છોકરો હે તું ગલાજીનો ગલાજીનો તમારે ઘરે બકરી છે આ 3 કોણ વાળી છે ને ના 3 કોણ વાળી તો હોશિયાર છે હો બહુ અને પેલો પૂરો ચોટી કેમ નહીં આવ્યો સાહેબ એ તો ઘેર ગલુડિયો રમાડતો હતો. એટલે હીરો હતી ગલુડિયો રમાડે શાળાનો ટાઈમ થઈ ગયો હે હવે આબા દે અત્યારે મોડો આબા દે એને ઠપકારું કેમ આટલો મોડો આવ્યો સાહેબ ગલુડિયા રમાડવા રહેતો ઘેર ગલુડિયો રમાડવા ને ભણવાનું છે ભણવાનું હતું પણ સાહેબ મારે પેલી કૂતરી વિયાણી હતી ને હા. તે ગલુડિયા રમાડતો હતો આટલો આટલો મોડો આવે છે આટલો બેસ બેસ તો પણ હું કરું ઘેર કોઈ નતું તે ગલુડિયા રમાડવાના તારે 9 વાગ્યા સુધી આવે છે અને આ છોકરા કે તું ધમાલ કરે છે ચોકન ધમાલ કરું હું તારે હા આ તો શુભમ કરતો હતો ને ધમાલ ચાર કરી હારું હેડ હવે ધમાલ ના કરતો હો હું આચાર્ય સાહેબની ઓફિસમાં જઈને આવું છું સારું તે જ કીધું ને બધું સાહેબને ના અમે નહીં કીધું તે જ કીધું હો મને ખબર જ તારી ના અમે નહીં કીધું તો કને કીધું કોઈને નહીં કીધું તે જ કીધું હતું હમણાં ઘેર તો આવ્યો હોત ને અમે ખબર પાડું તો મારા કાકાને કહી દઉં હું આજ તો મારે ખવડાવું જોડે રહીને તને તો તે જ કીધું મને ખબર જ અમે તારી નહીં કીધું કને કીધું બોલ ને ઓને મેં નહીં ઓને તમે એક બીજા ઉપર ઠેલો હો આને જ કીધું હો આને કીધું તું નહીં કીધું તો કને કીધું છોકરો સાચું બોલજો આ મને કીધું આ મેં તો કીધું એ ઓને કીધું ઓને મેં નહીં કીધું ઓને કીધું કેમ છોકરાને બીવરાવે છે મેં તને નતું કીધું હું આચાર્ય સાહેબની ઓફિસમાં જઈને આવું છું સાહેબ ધમકાવા કેમ છોકરાને ધમકાવે છે ખોટું ખોટું નામ દે હારું તને પ્રશ્ન પૂછવો છે તને આવડે ને ઊભો થા તું ઊભો થા નહીં આવડતો મને તું જ ઊભો થા તું બહુ ધમાલ કરે છે તું ઊભો થા સાહેબ મને નહીં આવડતું ઊભો થા ઊભો થા મને નહીં આવડતું પણ કેમ નહીં આવડતું ગિલુડિયા રમાડતા જ આવડે હે હું તને એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપ રાવણને કોને માર્યો તો મને શું ખબર રાવણે કોને માર્યો તો રાવણને અને એમ નહીં કહેતો રાવણને કોને માર્યો તો પ્રશ્ન પૂછું છું મેં જો માર્યો તો રાવણને કોઈ હો મારનો દો મને નહીં ખબર કોઈ હું તો મારા મામા ઘેર જતો હો તાર મમ્માને ઘેર કેમ જતો રહે તું તાર ડોહાને બોલાવીને લાવ્યા હે ત્યાં બોલાવતા મારા મામા ઘેર જતો કોઈ હો અલા તું ઊભો થા દે બોલાઈને લઈને એય, આવું તું ઊભો થા ગાંધીજીને કોણે ગોળી મારી હતી મને હું ખબર કેમ મેં તો મારી હતી ઈદાર મને હાડ નતો આવ્યો ક્યાં જોતો મમ્મા ઘેર જતો એમ તું એ તાર પપ્પાને બોલાવતા હે રામની ભાજી લે કાકા કાકા એટલે કેમ રોતા રોતા સાહેબે મને માર્યો ચમ સાહેબે માર્યો તે કોક કર્યું છે તે માર્યો છે મને પ્રશ્ન પૂછે બધા જેમ તે શું પૂછ્યું તન મને કે રાવણને કોને માર્યો તો ને આવું બધું પૂછે હું કહું સાહેબ મેં તો માર્યો હું તો મારા મામા ઘેર જ જોતો કોઈ ઓહો હો તે હાથ તને આવું ઓવા નવો સાહેબ આવ્યો કોક અને તારા ઉપર આરોપ રાખ્યો ઓવા હેડ મેં કે તારા કાકાને બોલાઈને લઈને આવ્યો હોય કન મારો મને એમ કે છોકરો બાપડો સીધો દોરો હે રાવણને શું લાઈરો મારતો હશે હેડ જો સાહેબ હતો હેડ જી આઈ રહ્યો બેઠો હેડ સાયકલનો વેતન તો ગાડીઓ તુલાઈ બજારે બેહાડ્યા કેળ બોધી રડવાય આવી કાકા હા સાહેબે માર્યો કેમ મારો તન એ પ્રશ્ન પૂછ્યો ચેવો તો ગોધીજી કને માર્યા હતા ગોળી કને મારી હતી કોધી કને ગોળીઓ આપણે શું ખબર મને એમ પૂછ્યો
આપણે તો બંદૂક કે નહીં આપણે તો મારા બેટા મારે બીજા નોમ તમારે દે છે એ તો નથી મારી ગોળી ના પણ આપણે તો બંદૂક છે વળી હું તો મામા ઘેર જતો એ દાડે એ દર તો તાર મોં ઘેર ને તું હા લેડ મોં કા આ તો આ ગોળી કોકને મારે નોમ તારું આવે એટલે કાલ શું બીજું કોક કે આપણને હેડ મોં કા હેડ ચકલી ઉડે કાબર ઉડે સાહેબ ઉડે અલે સાહેબ ના ઉડે ના મૂર્ખું કાકા કાકા હું તો નહીં આવતો તને અલા, તો. હેડ, હેડ. ના મારો લા સાહેબ તમે મારો તો અને મને હોટી એને જાય મેં પ્રશ્ન પૂછ્યો તો પણ તમે આવા પ્રશ્નો તમારે પૂછાય મેં એને એમ પૂછ્યું કે રાવણને કોણે માર્યો તો તો કહો મારા છોકરા થોડો માર્યો છે રાવણે ચી વાત અને કરો હું તમે? પ્રશ્નની વાત કરું છું લંકાપતિ તમે વાત રાવણને કરો. કોણે માર્યો? આ કોકના છોકરાને બદનામ ના કરશો રાવણને કને એનો માર્યો છે. બાપે છોકરા જેવો જ છે વાત કરો હો રાવણને કને માર્યો તો આ તમે જુઓ આ મોઢું મારો આનું મોઢું જુઓ આ રાવણને માર્યો હોય એટલે તમારા ગામમાં નિહાળ્યું કેવી છે નેહાળ્યું આ રીતે તમારી જેવી વળી કોકના છોકરા પર પણ આરોપ તમે નાખો. પ્રશ્ન પૂછું કે રાવણને કોણે માર્યો તો તો સાહેબ હું એમ જ કહું કે આ આનું મોઢું જુઓ તો તમને તમને જ ખબર નહીં પડતી તમે છે ને તમારા સરપંચને બોલાવતા હો ઓનાથી ઓ ચીડી નહીં મળતી તો રાવણને શું મારે હારે પૂરો ચી વાત કરો તમે એટલે તમે છોકરા જેવા થો હો તમને કોઈ છોકરા ખબર જ જેવા પડતી નહીં. નહીં તમારે નોકરી કરવી તો અરખી કરજો બરોબર બાકી મારા છોકરાને કહેવા નહીં આવ ખોટું નામ બદનામ તમે નહીં છે ને કરવાનું સરપંચને બોલાવી લાવો તો સરપંચને ખબર પડશે ફોન કરીને બોલાવો હાલે કાકા સરપંચ કાકા આ તો નવા સાહેબ હો નવા સાહેબ હોય તો શું થઈ ગયું આમ થોડો કોઈ છોકરા નામ બદનામ કરે રાવણને કરે માર્યો તો રાવણને કને માર્યો અમને શી ખબર રાવણને કને માર્યો ઈ? હવે સાહેબ શું હતું આ છોકરાને છોકરાને માર્યો મેં તો પ્રશ્ન પૂછ્યો તો ચેવો કે ગાંધીજીની ગોળી કોની મારી હતી તો કોથીની ગોળી મારી હોય લો. ઓને ગોળી મારી હતી એટલે આ પ્રશ્નની વાત છે આરી અમારા ઘરે તો બંદૂક કે નહીં એટલે આ બંદૂકનો સવાલ નહીં આ પ્રશ્નો છે એટલે આ ગલાજી આ સાહેબનું આ જોજો અરે તમે કેવા પ્રશ્ન પૂછો છો એમ કેવા પ્રશ્ન તમે તો કાલ રાતે એમ કીધું કે ગોળી મારી કાલ તો તમે બીજું કોઈ આરોપ નાખશો છો અમારા છોકરા ઉપર આ અમારા છોકરા પર હાવ તમારે નોકરી કરવાની હોય કાળ એટલે નોકરી હવે મારે જ તારે છોડીને જતું આ રહેવું. મારું ફૂલ જેવડું છોકરું છે એ ગલાજી. અને મારો તમે એટલે એટલે ગલાજી એને મેં પ્રશ્ન પૂછ્યો છે કે ગાંધીજીની ગોળી કોની અરે મારી પણ ઈદાર મોમન ઘેર જોતો આવ્યો ગલાજી તમે છે ને મારે બીજાને નોમ દેવાનું મારા છોકરાનું તમે છે ને બે ભેગા થઈને અરે. તમારા ગામમાં સરપંચ હશે ને હોસેન તો સરપંચને બોલાવો સરપંચને મારા બધું કેવું પડશે તમને ઘાટ છે સરપંચ તો આવું હા અહીંથી તો એ તો હું તો છોડવા તૈયાર છું આવી મારા છોકરા કે રાવણ કયા માર્યો તો લો એટલે આ તમને માર્યો લાગે રાવણને ઓનાથી મોશ મરે એમ નહીં અને તમે રાવણ નોમ દો છો મોય અને આ હું સરપંચને હાથ ઉરણ વળી ઉભા રહો. બોલાવો સરપંચ ફોન સરપંચ. કરો તમે તાર અને ઘટાવો આવા સાહેબ છોકરા બગાડે તારે આમ તારે? થોડું ચાલે યાર તો ખોટું આરોપ આવે આ યાર તમે પણ જોજો આ ફૂલ જેવું છોકરું છે આપણા શું કુદા મારે મારા જઈએ તો કુદા આ બંદૂક તમે પાડી ફોન કરો ને નહીં. હાડો કાકા મારે નહીં ભણવું મને દાખલો કાઢે આ તો કાઢી ના તારી પહેલા તો સાહેબ ને ના, કઢાવવા મને અરે, આ સરપંચ શું કરો રહ્યા પેસું સારો રહ્યા તમે તાબડ તોડાવો કે નિશાળમાં આવો હારું તમે પેસું રેડી મિલ દો કે નેહાળમાં આવજો યાર લોસો થયો હે અરે આ કોક નવો સાહેબ આવ્યો છે આમ છોકરાને જીવતી આમ આરોપ રાખે રહ્યો માથે પીલાન કરે મારો તો ઢેકડા કરે મારે તો ને. હું તમે આવો ફટોફટ નકો તો હમણાં બધું નહોતું થશે આ જલ્દી આવડો આવે આવે સાહેબ આવે એટલે આ સરપંચ આવે છે આમ થોડું આવો સામે એટલે ઓને ખબર પડે ને હા, સાહેબ બેહો બેહો તમે તમે આમ ઘરે અમે ટક્કર લે છે અલા તમે છોકરાને ભણાવો છો કે ક્ષેત્રમાં કોમ તારે કરાવો શું છો કરવા આવે છે ભણવા તો આવે છે તારે ભણવો આવતા આવતા પ્રશ્નોનો જવાબ આવડે તમે પ્રશ્ન જવાને ડાયરેક્ટ તમે મર્ડર નો આરોપ નાખો અમારા તારે- છોકરા ઉપર આવો તો સરપંચને તારે- બોલાવો ને તમે બાપડો અને કે રાવણ આ કે જ્યાંનું છોકરું ગોળી મારતું છે અલા તમને બંદૂક ખબર તો છે નહીં અમારા તમે ઘરે ભણેલ નહીં વાહ તો કરો છો તે તમે ભણેલા હો અમે તો મોટી મોટી ડિગ્રી લઈ જઈને બેઠેલા અરે છે અમે સો ના ભણ્યા હોય પણ અમારામાં બુદ્ધિ કેટલી ખબર છે તારે હાલ તો એ સરપંચને બોલાવો ને આપણે વાત થઈ જાય હાલો. સરપંચ ઈ આવે જ છે પણ આ તમારા કીધું આજુ બોલ્યા આજનો આરોપ નહીં નાખવાનો કોઈ હારું તો હું સરપંચને વાત કરું છું અને કાકા કેટલા છોકરા કાઢી મેલે ને હાલમાં હું આયેલો તો તમે ડિગ્રી પાસ કરેલી હોય ને હા તો ઇંગ્લિશ બોલ દઉં એટલે ઈ કને ના આવડે બોલ દઉં ઇંગ્લિશ લો અલ્યા આ એ આવાના આવા છે તમે ભૂડો છો તારા હજુ ખબર આવડે બધું પાછું એમ એમ નહીં તમને આવડે તમને તો હિન્દી એ નહીં આવડતી હોય આવડે છે ને તને નહીં હા, તો આવડતું બોલ હોય દઉં હિન્દી લે એમ હિન્દી ના કહેવાય આવું તો હિન્દી કેમ બોલાય ચમ બોલા હિન્દી તો હિન્દી જ કહેવાય તારે ચમ અલા હિન્દી બોલતે તમને નહીં આવડતું હવે તમે બધા છે ને સરપંચને બોલાવવા જ પડશે મારે
અલ્યા સરપંચ તમને આવડે બધું? મને બધું આ આયા સરપંચ આ ચમ ફોન હા, કર્યો અમાર સરપંચ આયા, હેડો. તમે કો હવે? આવા શિક્ષકો યાર નિહાળમાં હોય તો આમ રોશન વળી જાય શું થયું પણ શું થયું વાત તો કરો યાર અમાર છોકરો કે સરપંચ સાહેબ મારા સાહેબ નવો આવ્યો. અમાર જો છોકરાને મારવા નહીં રહેવું હોય તો તમારે પણ ભણાવો તો પડે કે? આ મારવા મોટા નહીં કરે આવડાવડો અલા, ભણાવવા ના પડે પણ મારે એટલે ભણાવો વ્યવસ્થિત રીતે ભણાવો અમે ભણેલા તમે હો એમ એક ખાસ કોઈ પ્રશ્ન બદલી કરો, પૂછો. ગમે ઈ કરો તમે. બદલી નહીં ઘેર જ ઘટાવો સરપંચ, મારી વાત સાંભળો. ઓને શું કે ખબર કે રાવણને કને મારતો હવે મારો છોકરો કશું જાણતોય નહીં એટલે એ ખબર ના હોય તો ના જ પાડે કે તમે અલા, વાતો હું કરો પ્રશ્નની વાત કરું છું. હવે રાવણને આરે મારે એવો લાગે તમને લે બાપડો આ મોઢું જુઓ તમે એનું તારે. તમે તો ખોટા ખોટા આરોપો નાખો અમારા ગોમની આબરૂ જાય આ તો આ છોકરા રાવણને મારે એવા લાગે હે તારે બુડો ના, તમે અહીંયા જીવા જ છો. અને મારે ઓને કે હા કોચિંગ કે કને ગોળી મારી હતી અને અમાર કને બંદૂક છે એટલે અમાર હાથ પેઢીએ બંદૂક ભાળી નહીં અને વાંચો મારતા હશે ગોળીઓ સરપંચ ને વાલી ને છોકરા ને બધા એક જેવા થયા છે. અલે આ મારો છોકરો એટલો હોશિયાર હે ને ખાલી ને એકડી બોલાવ તમે હા, બોલાવો તો બોલજે. બોલ ભૂરા બોલજે એતાળે તો બાદળ બેયો તદર દઈનો તો ગરતાળો બોદળ પોદો. જોયું? એ કક્કો આવડે. કેટલું અલા, તું હોશિયાર કક્કો છે. બોલજે, કક્કો. બોલ કક્કો બોલ કાકો આવડે ને તન કાકો બોલજે ક ખ ઘ ઘ આ નહીં આવડતો આ કાન ગાય ડાયરેક્ટ ખાઈ ગયો. એટલે અમાર ગામમાં એવું જ છે તાર બરોબર છે અરે, તું મોનિટર છે, છોકરા ભણવા આવે રે બી. એ સરપંચ એ આવું ભણે? આવા શિક્ષકોને સમજાવો આ તો કાલ ઉઠીને આ તો બદનામ કરે આપણા ગામને ને એટલે અમાર આખા ગામની આબરૂ જાય આવા ને આવા તમે ચીડા છો કરે, આ તો એનું બીજું અને આ ગલોજી તો જો મારે- તમે આ ભગવાનનો માણસ છે ને આ ઈયન છોકરો હું ગોઠીથી મારતો છે અને કાલ ઉઠીને પેલા નરેન્દ્ર મોદી કોઈ મારશે ને તો આપણા છોકરાને નામ આવશે પાછું. તારે કે આ કારણ કે મારે કોક ને છોકરો નામ દે આપડા તારે ચિયા ગામથી આયા તમે બદલી આ થઈ બાજુના ગામમાંથી જ આવ્યો હું. એટલે અમારા ગામના છોકરા તમને ખબર છે કેવા કેવા નંબરો આ લાવે જોયો, જોયો. એટલે પૂછી જોવો બધાય છોકરા હોશિયાર છે ને એના બાપોએ બધા ડિગ્રીઓ કરેલી. આ રે મને કેવા લાગે છે આતંકવાદી જેવા લાગે છે તમે સાહેબ છો જ નહીં મને એવું લાગે છે તમે ખાલી એમને એમ મિલ્યા છે. હું હવે અહીં નોકરી કરીશ ને તો મારે અમે આક્ષેપ ગામ છોડવું પડશે એમ કરતા હું જ જતો રહું. એટલે પાકિસ્તાનથી ભમરૂજી નહીં કઢાવો, આવ્યા, આપણે કઢાવો પાકિસ્તાનથી. એની જોડે તમે કઈ કહો, સરપંચ પણ તમે- તમારે અરજી આલવી પડશે એના આજે માટે તો હું આલ દઉં છું, પણ બધું કે બરોબર હું બધું સહન કરી બાકી મારા છોકરાને કોઈ ક્યાં કે રાવણને કને મારતો તો ઈ અને મોડા કાલ ઉઠીને તમે તો બીજાનો કોઈ આરોપમાં જ નાખો મારે તો લી પટાવાળા હે અમે તેડા રંબા ગયા ને ઈદાર ભારી ગયા અમે. આ તો થયામાં તારા આ બધા પ્રશ્નો કરે છે પટ્ટાવાળો છે આ તો. અને એટલે તમે ચાલો પટ્ટાવાળા થઈને ભણાવવા માંડ્યા છોકરાને અને પેલા પટાવે કબાડી કે રંબા પટાવ? ગયા તા ઈ કર. પટાવે કે પટ્ટા નહીં રહ્યા તો ના નેહામાં નહીં બધું સાફ સફાઈ વાળા ચા પાણી કરાવતા હોય સાહેબ અને સાફ કરવા વાળો છે કોણ પટ્ટાવાળો પટાવાળો હોય ઓને કરે સાહેબ બનાવ્યો તાર વગર કોમનો એટલે શીખ હતી અને હું અહીંયા તેદાર પટ્ટાવાળો નતો. તો શું હતું અહીંયા હું એક ગ્રાઉન્ડમાં કબડ્ડી રમાડતો હતો. અમાર પૂરો ખોટું ના બોલા કોઈ દાડ ગમે તે થાય સાહેબ જુઓ આ છોકરે ગોળી મારી નહીં અને મારા ભૂરે રાવણને માર્યો નહીં મારે છે ને આરી શાળા છોડવી જ છે. એટલે તમે નહીં અમે કાઢવાના હતા મને ગામના થઈ ના, ના, મારે નહીં હોતું. તમારા જેવા સાહેબ આવો તો અમારો છોકરો ઠોઠ પાકે ના, મારે આ તો ભણાવવા જ નેકલો નહીં. જડો, નેકલો. આ પડ્યું ખોટું ને ઉપાડ. બોટું. આવ, આવ. ઉપાડ હવેથી ઉપાડ તારા આવું ચાલતું છે આ રીતના છોકરા આ રીતના ખોટો બગડે આ પૂરો પણ તૈયાર થઈને ચેવા આવ્યો તું કે આમાં પુરાણ તો માચીઓ તૈયાર કરે ચેવો લાગે પણ રાજાને કુંવર જેવો લાગે પાછો નજર ના લાગે ને કાવ ટપકું કરે. એ તો ટપકું કર્યું હે મા ભાઈએ નજર ના 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 લાગે. બરોબર રાજાને કર્યું કુંવર જેવો હે લાગે અને સરપંચ પેલું રોડ તોડવાનું કામ ચીતા પહોંચ્યું એટલે આ ભૂડું રોડ તોડવા નહીં રોડ કરવાનું કહો તમે એટલે આ રોડ એટલે કરવાનું તમે એ ભમરૂજી હાવ ઊંધાયા કરો છો અને પેલા સાપરાનું શું કર્યું ક્યાં સાપરાનું આ ગોમમાં તમે નતા 150 કોક સાપરા પાસ થવાના હે એ થઈ ગયા સાપરા નહીં લ્યા તો મકાન પાસ મકાન પાસ મકાન થવાના. ને? તારે તો હું જો સાપરો અને આપણે નવો સાહેબ લાવવાનો હે આપણો સાહેબ તો એ તો જોશે હવે સાહેબ છોકરા લાવશે ના, મારે તો હે ને મારા છોકરા નોકર નહીં ભણાવો તો ના યાર બધું ગામનું ચાલુ છોકરું તારે? ગામમાં જ ભણશે જો ના છોકરા ને નહીં ભણાવો તમને તો નીચે બાર તો નહીં ભણું દાખલો લઈ લો આપણે તો. મારા છોકરાને દાખલો લઈ લેવો ગામનું છોકરું આપણા ગામમાં જ ભણવાનું બીજે તો અમે જવા નહીં દો હું શું કહું છું તમે કહેતા હોય તો સાહેબ બીજો મગાઈ દો પેલા ફોસ્ટેલિયા મેલો ફોસ્ટેલિયા ઓસ્ટ્રેલિયા નહીં લ્યા તો ઓસ્ટ્રેલિયા કહો કે ઈવડી ચી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા પૂરા હોય બધા ખબર છે એ ઓના જેવા હા આ તો એને શું લખણ એવા દેખાય ને તમે હવે એટલે આ તો અહીં જાશે જાય હું મેલીશ ગમે તે હા છે કરીને. ને ભલે મારે પાકિસ્તાની બોર્ડર ઉપર અમારે હાલ નહીં મેલો અમારે તો મજૂરી કરાવવા એક દંડની હેઠી એવું એમ? બસ મેલો ના ના બરોબર છે તમે હવે પતી બધાને તો હું ઓછામાં ઓછો જાઉં. 23 થી 35 વર્ષ થાય ને તો સુધી. અમે શું અહીં કરશે કહો કાકા હું તો ભણી મારે તો આર્મી જવાનું હે. તું એ શું સપર પગા ઘડીક આર્મી કે કંઈક ભણવું હોય ને નહીં ભણવું હોય.
ભણવાનું આર્મી જવાનું માટલો પર એ છોકરો બેસી તો હાલો એ તો સાહેબ કાલ બીજા નવા આવશે બેસી તો તમે તો જવા દો એ દીકરા તો છોકરાને તું ભણાય હો સાહેબ આવો તો ઘડી ભણાય હેડ હા સાહેબ છે બધા હોવે પાછું. અને હુટ તાળી જાય ના આવડે તો અને ગામમાં રાજ ના આવી જુઓ કોઈ હોવે અને આપણું જે ગામ છે ને આપણો ગામમાં કેટલો વિકાસ છે ઘણો હું વિકાસ છે તો લાગે સાપરે જ છે આપણે નહીં તમે થોડી ધીરજ મકાન. રાખો ધીરજ રાખો બોલવામાં થોડું મકાન. આ તો મારી આબરૂ થાય એવી રીત નહીં મકાન પાસ કરાય ભડું મકાન અલા સાહેબ આ તો અલા સાહેબ શું સરપંચ આ તો સોબડા સીધે એટલે પણ જોઈને વાપરો કે તાર હાલો હવે બે પૂરા બે જાય તો સાહેબ ને કાઢી મિલ્યા બટ બે જા હેઠ પૂરા બે જા બે જા અરે બે જા તને કોઈ ના મારે હવે બે જા અને હવે હું જઉં છું તાર હો અને માર પેલી ભેંસો યાર રેડી છે આરો બટી ભણજો હો તમે હવે આવી જાય હા બેહો અને વ્યવસ્થિત ભણાવજો હો ભાઈ સારું હારો